નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષયની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે કદાચ એક જમાનામાં જ્યારે ક્યુબા અને અમેરિકાનો સંઘર્ષ થયો હતો અને અણુ મિસાઇલો તૈનાત કરવામાં આવી હતી, રશિયા પણ એમાં યુદ્ધમાં જોડાવા માટે એના પણ જે યુદ્ધ જહાજો નીકળી ચૂક્યા હતા અને પછી રશિયા અને અમેરિકાના પ્રમુખો એકબીજા સાથે સીધી હોટલાઇન પર વાત કરીને આખી કટોકટી નિવારી શકાય. એટલે આખા વિશ્વને અણુ યુદ્ધના અને વિશ્વયુદ્ધના દ્વારે લાવીને એ ક્યુબન ક્રાઇસિસ જેને કહેવાય છે, ક્યુબાની કટોકટીએ મૂકી દીધું હતું. હમણાં જ એક એવી ઘટના આકાર લઈ અને અત્યારે હાલ પૂરતી શમી ગઈ અને એ ઘટના છે એ ઇઝરાયલ નામનો દેશ અને હમાસ નામનું જે સંગઠન છે એ બંને વચ્ચે જે ભીષણ યુદ્ધ ચાલ્યું અને એ ભીષણ યુદ્ધના કારણે એક એવી આશંકા ઊભી થઈ કે આમાંથી કદાચ આ સમગ્ર મામલો વિશ્વયુદ્ધ તરફ જઈ શકે. સદનસીબે બે વચ્ચે સમાધાન થયું અને હાલ પૂરતી વાત પર ટાઢક વળી છે. પણ આખો મામલો શું છે, હમાસ શું છે, ઇઝરાયલની નો પ્રશ્ન શું છે, ઇઝરાયલ કેમ હમાસ સામે બાયો ચડાવે છે, હમાસ કેમ ઇઝરાયલ ઉપર રોકેટથી હુમલો કરે છે, આ બધી ચર્ચા અને આ વૈશ્વિક પ્રવાહો આપણે સમજવા જેવા છે. દર્શક મિત્રો, બીજું વિશ્વયુદ્ધ એક તરફ જર્મની અને સાથે જાપાન જેવા ધરી રાજ્યો અને બીજી તરફ અમેરિકા, બ્રિટન, રશિયા જેવા દેશો વચ્ચે લડાયેલ, તેના મૂળમાં હિટલરની સરમુખ હત્યાશાહી અને વિસ્તારવાદ જવાબદાર હતા. હિટલરના નાઝી શાસનની શરૂઆત 1933માં થઈ અને બીજા વિશ્વયુદ્ધના અંત તરફ જતા નાઝી સત્તા પરાજિત થઈને સમેટાઈ ગઈ. હિટલરના શાસનમાં યહૂદી લોકોને સાચા જર્મન કરતા ગૌણ માનવામાં આવતા આ યહૂદીઓ ઉપરાંત નાઝીઓએ રોમા, સમલૈંગિક લોકો, યહોવાના સાક્ષીઓ અને વિકલાંગ લોકોને નિશાન બનાવી એક મોટો નરસંહાર કરવામાં આવ્યો. આ સામૂહિક નરસંહાર હોલોકોસ્ટના નામે પ્રચલિત બન્યો. યુએસ હોલોકોસ્ટ મેમોરિયલ મ્યુઝિયમ અનુસાર હોલોકોસ્ટ દરમિયાન 1.7 કરોડથી વધુ લોકો માર્યા ગયા, જેમાંથી 60 લાખ યહૂદી હતા. યુરોપમાં રહેતા તમામ યહૂદીઓમાં આશરે 2/3 એટલે કે અંદાજે 15 લાખ સુધી બાળકો અને હજારો રોમાની, જર્મન અને પોલિશ બાળકોને નાઝીઓએ મોતને ઘાટ ઉતારી દીધા. 1 એપ્રિલ 1933ના રોજ નાઝીઓએ યહૂદી સંચાલિત તમામ વ્યવસાયોનો બહિષ્કાર કરવાની ઘોષણા કરીને જર્મન યહૂદીઓ વિરુદ્ધ તેમની પ્રથમ કાર્યવાહીની ઉશ્કેરણી શરૂ કરી. નાઝી શબ્દ એ એક જર્મન ટૂંકાક્ષર છે જે નેશનલ સોશિયાલિસ્ટીરો સુત્સો આર્બિટ પાર્ટે, જેનો અર્થ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન વર્કર પાર્ટી અને ટૂંકાક્ષર નાઝી થાય. 15 સપ્ટેમ્બર 1935ના રોજ યહૂદીઓને જાહેર જીવનમાંથી બહાર રાખતો ન્યુરેમ્બર્ગ કાયદો કરવામાં આવ્યો. આ કાયદાએ જર્મન યહૂદીઓ પાસેથી તેમનું નાગરિકત્વ છીનવી લીધું અને યહૂદીઓ તેમજ વિદેશી લોકો વચ્ચે લગ્ન અને લગ્નોત્તર સંબંધો ઉપર પણ પ્રતિબંધ મૂક્યો. ત્યાર પછીના વર્ષોમાં અસંખ્ય યહૂદી વિરોધી કાયદાઓ જાહેર કરવામાં આવ્યા, જેમાં જાહેર ઉદ્યાનોમાં પ્રવેશ પર પ્રતિબંધ, સિવિલ સર્વિસની નોકરીમાંથી બરતરફી, ફરજિયાત મિલકત નોંધણી, યહૂદી ડોક્ટરોને યહૂદીઓ સિવાય કોઈ દર્દીઓની સારવાર કરવાનો પ્રતિબંધ, યહૂદી બાળકોને જાહેર શાળાઓમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને યહૂદીઓ પર મુસાફરીના ગંભીર પ્રતિબંધ મુકાયા. 9 અને 10 નવેમ્બર 1938 નાઝીઓએ ઓસ્ટ્રિયા અને જર્મનીમાં યહૂદીઓ વિરુદ્ધ ક્રિસ્ટલ નાઇટ ઉર્ફે નાઇટ ઓફ બ્રોકન ગ્લાસનું એલાન કર્યું, જેમાં સેનેગોગને લૂંટ્યું. સેનેગોગ એટલે યહૂદીઓ જ્યાં પ્રાર્થના કરવા જાય એમનું દેવળ. સેનેગોગને લૂંટ્યું, સળગાવ્યું, યહૂદીઓની માલિકીના ઉદ્યોગોની બારી તોડવી અને યહૂદીઓના સ્ટોરની આગજની અને લૂંટવામાં આવ્યા. 9-10 નવેમ્બર 1938ની રાતોમાં થયેલા તાંડવને કારણે સવારે તૂટેલા કાચથી રસ્તો ભરાઈ ગયો હતો, જમીન ભરાઈ ગઈ હતી. ઘણા યહૂદીઓ પર હુમલા કરવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરી તેમને કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલી આપવામાં આવ્યા હતા. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એટલે નાઝીઓએ મોટા શહેરોમાં ગેટ્ટોસ એટલે કે ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોમાં યહૂદીઓ રહેવા જાય એવા આદેશો બહાર પાડ્યા અને એમને એમના વૈભવી મકાનોમાંથી હાંકી કઢાયા. યહૂદીઓ માટે તેમના કપડા પર ડેવિડનો પીળો સ્ટાર પહેરવા આદેશ આપવામાં આવ્યો, જેથી તેઓ સરળતાથી ઓળખી શકાય. જ્યારે સમલૈંગિકોને ગુલાબી ત્રિકોણ પહેરવાની ફરજ પડાઈ. શરૂઆતમાં ગેટ્ટોસ ખુલ્લા હતા, માત્ર રાતે જ કરફ્યુ રહેતો, પણ પાછળથી બધું જ બંધ કરીને આ ગેટ્ટોસને સંપૂર્ણપણે કરફ્યુ હેઠળ મૂકવામાં આવ્યા. સૌથી મોટો ગેટ્ટોસ વોર્સો હતો.
અહીંયાથી નાઝીઓ યહૂદીઓને કોન્સન્ટ્રેશન કેમ્પ તથા સખત મજૂરીના સ્થળે લઈ જતા. 1943માં વોર્સોના યહૂદીઓએ નાઝીઓ વિરુદ્ધ બળવો કર્યો. કોન્સન્ટ્રેશન કેમ્પથી આગળ વધીને કેદીઓને મૃત્યુની ભૂખે મારવાના સંહાર શિબિર, જે ડેથ કેમ્પ તરીકે ઓળખાયા, ત્યાં મોકલવામાં આવ્યા, જ્યાં તેમને ભૂખ મરામાં રીબાવીને મારવાનું કામ નાઝીઓએ શરૂ કર્યું. આમ બીજા વિશ્વયુદ્ધને અંતે યહૂદીઓ નાગરિકતા ગુમાવેલી એક મોટી સંખ્યા તરીકે જર્મનીમાંથી બહાર ફેંકાયા. આ લોકો માટે પોતાનો કહેવાય તેવો કોઈ દેશ નહોતો. ફાસીવાદ આધારિત જાતિવાદ અને રાષ્ટ્રવાદની વિચારધારા ઇટાલી અને જર્મનીમાં પેદા થયેલી વિચારધારા છે, જેનું નેતૃત્વ ઇટાલીમાં બેનિટો મુસોલિની અને જર્મનીમાં એડોલ્ફ હિટલરે કર્યું. આ બંને દેશો બીજા વિશ્વયુદ્ધમાં ખરાબ રીતે હાર્યા. જર્મન જાતિની શ્રેષ્ઠતાનો સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં હિટલરે હજારો યહૂદીઓને મરઘા બતકાની માફક રેંસી નાખ્યા. આ યહૂદીઓનો દેશ એટલે ઇઝરાયલ, જે ભૂમધ્ય સમુદ્રના કિનારે વસેલો છે. 2020ની વસ્તી ગણતરી મુજબ 87,73,000ની વસ્તી એને દુનિયાના વસ્તીની દ્રષ્ટિએ 99મા દેશનું સ્થાન આપે છે. 2030 સુધીમાં આ વસ્તી વધીને 99.49 લાખ એટલે કે 1 કરોડે પહોંચવાનો અંદાજ છે. દેશનો કુલ વિસ્તાર 21,643 ચોરસ કિલોમીટર છે, એટલે ગુજરાત કરતા 9મા ભાગથી પણ થોડો ઓછો, અને વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતના 12%. પ્રતિ ચોરસ કિલોમીટરે 405.4 માણસોની ઘનતા ધરાવતો આ દેશ છે, જેમાં 92.4% લોકો શહેરમાં અને 7.6% ગામડામાં વસે છે. સાક્ષરતાનો દર લગભગ 100% છે, અને માથાદીઠ આવક 2019 પ્રમાણે $43,290 છે. તેલ અવીવ આ દેશની અત્યારે રાજધાની તરીકે ગણાય છે. વિશ્વના કોઈ પણ ભાગમાં રહેતો યહૂદી દર વર્ષે પાસઓવરના પર્વના અંતે કે જોમ કિપુરના પવિત્ર દિવસે નેક્સ્ટ યર ઇન યરુશલેમમાં આવતા વર્ષે પ્રાર્થના અચૂક કરે છે, કારણ કે યરુશલેમ એમના માટે પવિત્ર જગ્યા છે. પવિત્ર યહૂદી મંદિરના વિનાશ પછી તેના નવનિર્માણ જોવાની આશા યહૂદી ધાર્મિક ચેતનાનો કેન્દ્રીય ઘટક બની ગઈ, અને યહૂદીઓ આ પ્રાર્થના દ્વારા ભાવિ મુક્તિની આશા વ્યક્ત કરતા થયા. અત્યારે પણ આપણે કોઈ પણ નિર્ધાર કરવો હોય, ક્યાંય પણ પહોંચવા માટેની મથામણ કરવી હોય, તો આ નેક્સ્ટ યર ઇન યરુશલેમ જેવો નિર્ધાર એ દ્રઢતાપૂર્વક આપણે કરીએ તો એ પાર પડે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. બીજા વિશ્વયુદ્ધના અંતે વિજેતા દેશોએ યુદ્ધનો સૌથી વધારે ભોગ બનેલા યહૂદીઓ માટે અલગ રાષ્ટ્ર આપવાનું નક્કી કર્યું. બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓની પારાવાર ખુવારી થઈ હતી. વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ યહૂદીઓ માટે અલગ રાષ્ટ્ર હોવાની ભાવના સાથે ઇઝરાયલ દેશની રચના કરવામાં આવી હતી. ઇઝરાયલની રચના થયાના ગણતરીના સમયમાં જ પાડોશી રાષ્ટ્ર જોર્ડને ઇઝરાયલ ઉપર હુમલો કરીને અનેક પ્રદેશ જીતી લીધા હતા, જેમાં યરુશલેમના પૂર્વ હિસ્સાનો પણ સમાવેશ થતો હતો. પરંતુ ઇઝરાયલે 1967માં બદલા રૂપે જોર્ડન પર હુમલો કરીને પોતાનો ગુમાવેલો પ્રદેશ પરત મેળવી લીધો હતો, જેમાં યરુશલેમનો પણ સમાવેશ થતો હતો. ત્યારથી આજ દિવસ સુધી યરુશલેમ ઉપર ઇઝરાયલનો કબજો રહેલો છે. જેરુસલેમના વિવાદનું કારણ પણ અહીંયાથી જ શરૂ થાય છે. જોર્ડન પાસેથી યુદ્ધમાં યરુશલેમને જીતી લીધા બાદ ઇઝરાયલે યરુશલેમને પોતાનું પાટનગર બનાવ્યું. યરુશલેમમાં મંત્રાલય, પાર્લામેન્ટ, પીએમ હાઉસ સહિત સરકારની મુખ્ય તમામ કામગીરી આ શહેરમાંથી કરવામાં આવે છે. હવે મૂળ વાત પર આવીએ. જોર્ડન પાસેથી જે પ્રદેશ ઇઝરાયલે જીતી લીધો તેમાં બીજી અનેક વસાહતો સ્થાપી છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ યોગ્ય ગણવામાં આવતી નથી. ઇઝરાયલની જેમ જ પેલેસ્ટાઇન પણ યરુશલેમને પોતાની રાજધાની ગણાવે છે. એનું કહેવું છે કે ઇઝરાયલે 1967 પૂર્વેની સ્થિતિને માન્ય રાખવી જોઈએ. પેલેસ્ટાઇન પણ યરુશલેમને પોતાના ભાવિ રાષ્ટ્રની રાજધાની માને છે. ઇઝરાયલ પેલેસ્ટાઇન વિવાદનું સમાધાન પણ આંતરરાષ્ટ્રીય સ્તરે એ જ ગણવામાં આવે છે કે ઇઝરાયલ 1967 પહેલાની સરહદોને, એટલે કે એણે જોર્ડન પર હુમલો કરીને જે પ્રદેશો જીતી લીધા તાર પહેલાની સરહદોને માન્ય ગણે. મતલબ કે ઇઝરાયલે કબજે કરેલા પ્રદેશમાં પેલેસ્ટાઇનની સ્થાપના થાય. હવે આવીએ ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈ અંગેની વાત ઉપર. 1947માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે આ વિસ્તાર બ્રિટિશરોના કબજામાં હતો. બીજી તરફ યહૂદીઓ યુરોપથી હિજરત કરી રહ્યા હતા, એટલે એમને વસાવા આ ભૂમિ આપી દેવાનું નક્કી થયું. રાષ્ટ્રસંઘમાં એનું મતદાન થયું, જેમાં ઇઝરાયલની સ્થાપના ઉપરાંત યરુશલેમ શહેર આરબ ઇઝરાયલીઓ બંને પાસે રહ્યો એવો ચુકાદો આપવામાં આવ્યો. યહૂદીઓને પોતાને મળેલી ભૂમિ પર ઇઝરાયલ દેશ વસાવ્યો, જેના કારણે આરબો સાથે સંઘર્ષની શરૂઆત થઈ. યહૂદીઓએ આરબોને સાવ હાંકી તો ન કાઢ્યા, પણ તેમની વસ્તી મર્યાદિત કરી દેવાઈ, જે આજે વેસ્ટ બેંક, ગાઝા પટ્ટી અને ઈસ્ટ યરુશલેમ એમ 3 ભાગમાં રહે છે. આ વિસ્તારોને કેટલાક દેશો ઓક્યુપાઈડ પેલેસ્ટાઇન ટેરિટરી પણ કહે છે.
અહીંયા હમાસ અને હિઝબુલ્લા સહિતના સંગઠન કાર્યરત છે, જે તક મળે ઇઝરાયલ પર હુમલા કરતા રહે છે. તો હમાસ એ હરકત અલ મુકામા અલ ઇસ્લામિયા, હરકત અલ મુકામા અલ ઇસ્લામિયા નામક સંગઠનનું ટૂંકું નામ હમાસ છે. આ સંગઠન પેલેસ્ટાઇનની આઝાદી માટે કામ કરે છે. સામાન્ય રીતે દર્શક મિત્રો, બે દેશો વચ્ચે લડાઈ ચાલતી હોય, પણ ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈમાં ઇઝરાયલ દેશ છે અને હમાસ સંગઠન છે, એટલે લડાઈ એક દેશ અને એક સંગઠન વચ્ચે ચાલી રહી છે. અત્યારની માથાકૂટનું કારણ પેલેસ્ટાઇન ઇઝરાયલની સરહદ ઉપર શેખ જર્રાહ નામની નાનકડી વસાહત આવેલી છે. 6 મેના દિવસે ઇઝરાયલની કોર્ટ એ ફેંસલો સંભળાવવાની હતી કે ત્યાં પેલેસ્ટાઇનવાસીઓ રહી શકે કે નહીં. પેલેસ્ટાઇનવાસીઓ નહીં જ રહી શકે એમ માનીને ચુકાદો હોય તે પહેલા જ વિરોધ પ્રદર્શન શરૂ થયું, એટલે ઇઝરાયલે 1 મહિનાની મુદત પાડી દીધી, પણ ત્યાં સુધીમાં વિરોધ તો ચાલુ થઈ જ ગયો હતો. ઈરાન સહિતના ઘણા દેશોએ હમાસ, હિઝબુલ્લા કે અન્ય ઇઝરાયલી વિરોધી સંગઠનનો સાથ મળતો રહે છે. હમાસ તેને આઝાદ કરાવી ત્યાં પેલેસ્ટાઇન સ્થાપવા માંડે છે, એટલે ઇઝરાયલ અને હમાસ વચ્ચે આ માથાકૂટ થતી રહે છે. અને એમાં પણ જે અત્યારે જે હમાસની સાથે જે ઝઘડો થયો, લડાઈ થઈ, એનું મૂળ કારણ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની સરહદ પર આવેલ એક વસાહત શેખ જર્રાહ છે, જ્યાં પેલેસ્ટાઇનીઓ રહી શકે કે નહીં એ કોર્ટનો ઇઝરાયલની ચુકાદો આવવાનો હતો, પણ એ પહેલા જ દેખાવો શરૂ થઈ ગયા એમ માનીને કે ચુકાદો વિરુદ્ધમાં આવશે, પેલેસ્ટાઇનવાસીઓને શેખ જર્રાહ છોડીને જવું પડશે. અને ઇઝરાયલે ન થાય માટે કદાચ 1 મહિનાની મહેતલ પાડી, પણ એ મહિના પહેલા તો હમાસ આ મુદ્દો લઈને મેદાનમાં આવ્યું અને એણે ઇઝરાયલ ઉપર હુમલો કરી દીધો. દર્શક મિત્રો, આજે આ મુદ્દાની ચર્ચા કરવા માટે કે હમાસ ઇઝરાયલનો જે લડાઈ છે એ ભલે અત્યારે શાંતિ સ્થપાઈ હોય, અત્યારે શાંતિની સમજૂતી થઈ હોય, પણ આ લડાઈ ક્યારેક ને ક્યારેક ફરી ઉખડશે, કારણ કે વારંવાર આ મુદ્દે ક્યાંક ને ક્યાંક છમકલા થતા રહેવાના છે. શાંતિ વાર્તા પછી પણ શાંતિ સ્થપાવવાની વાત બાજુએ રહી, ક્યાંક ને ક્યાંક નાના મોટા અડપલા બંને તરફથી થાય છે. ત્યારે આજે આ મુદ્દાની ચર્ચા કરવી છે કે આ ઇઝરાયલ, હમાસ અને બાકીના અરબ દેશો અને વિશ્વની શાંતિ ઉપર એની શું અસર થાય તે વાત આપણે આજે ચર્ચવી છે. આજે આપણી પાસે એક એવી વિદ્વાન પેનલ છે આ મુદ્દે ચર્ચા કરવા માટે કે જેઓ વૈશ્વિક ફલક પર ઘટતી જે કંઈ ઘટનાઓ છે તેને બહુ જ ચતુરાઈપૂર્વક જોઈને એમાંથી સાર કાઢવા માટે નિપુણ છે. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા એ ફોરેન અફેર્સ એક્સપર્ટ છે, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એ પ્રોફેસર છે અને ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો માટે प्रोफेसर अमित भाई दौड़किया ये कोई नऊ नाम नहीं। दिनेश जी वोरा वो भी हमारे लिए अब कोई नया नाम नहीं रहा है, आर्थिक और राजकीय समीक्षक है। आप इंडियन रेवेन्यू सर्विस में काम कर चुके हैं। गवर्नमेंट ट्रेनिंग इंस्टीट्यूट और मैनेजमेंट इंस्टीट्यूट में भी उन्होंने 25 साल से ज्यादा फैकल्टी की हैसियत से पढ़ाया है और 18 जितने विद्वतापूर्ण पुस्तक 5 भाषाओं में दिनेश जी लिख चुके हैं। अपनी एक हम हिंदुस्तानी करके चैनल भी चलाते हैं जिसपे सटीक वर्णन के साथ काफी इंटरेस्टिंग मुद्दों पे बहस आती रहती है। दिनेश जी इस तरह की बहस को कोऑर्डिनेट करने में, एंकर करने में माहिर है। आज हमारे साथ एक नए गेस्ट जुड़ रहे हैं, डॉक्टर आराधना जी तलवार। आप जेएनयू के सेंटर फॉर वेस्ट एशियन स्टडीज में से पीएचडी कर चुके हैं। सीरिया फॉरेन पॉलिसी पर इनका बहुत गहरा अभ्यास है और मिडल ईस्ट देशों के संबंध में विदेश नीति के मामलों की डॉक्टर आराधना तलवार एक एक्सपर्ट मानी जाती है। आराधना जी हमारे साथ पहली बार जुड़ रही हैं, कुल्लू जैसी अच्छी जगह से जुड़ रही है। हमने हमारे कोऑर्डिनेटर को बोला था कि क्यों न हम ये पूरा कार्यक्रम ही कुल्लू से कंडक्ट करें, हमारी कमनसीबी रही, उन्होंने बात नहीं मानी। आराधना जी, गुजरात समाचार टेलीविजन के दर्शक मित्रों की ओर से, मेरी ओर से आपका हार्दिक स्वागत है। आशा करता हूँ भविष्य में भी हम इस तरह के मुद्दों पे आपकी विद्वता का लाभ लेते रहेंगे। वैसे भी सौजन्यशीलता तो होनी चाहिए। आप गेस्ट है, पहली बार जुड़ रही है और हमारी बहन भी है, तो शुरुआत आपसे ही की जाए क्योंकि ये तकाजा है शिवलरी का भी
और गेस्ट के प्रति हमारी जो नम्रता होनी चाहिए उसका भी। मैं पूछना चाहूंगा आपको कि ये जो हमास और इजराइल के बीच ये चलता रहता है युद्ध की जैसी परिस्थितियां, हमास हजारों रॉकेट से इजराइल पे हमला करता है, इजराइल के पास वो आयरन लेडी है जिससे इस तरह के रॉकेट हमलों को निष्फल करने की इनके पास स्काई कवर कैपेबिलिटी है। मगर ये तो एक बात हुई, अगर ये आगे चलता है, अगर इजराइल के सैन्य ने ये टेरिटोरी में आगे जैसे उन्होंने धमकी दी थी आगे उन्होंने एडवांस किया होता तो क्या परिस्थिति होती? क्या ये रुकी परिस्थिति उसके लिए अमेरिका और रशिया और टू एन एक्सटेंट यूनाइटेड अरब अमीरात और अन्य देशों की आपस में एक तरह से कहे तो बातचीत और समझौती इसके लिए जिम्मेवार है? क्या मानते हैं आप, ये पूरा मसला आप किस तरह देखती है? जी, और मैं पहले तो व्यास जी आपको GSTV चैनल और सभी दर्शकों को तहे दिल से शुक्रिया कहना चाहूंगी कि मुझे मौका दिया इस डिस्कशन का हिस्सा बनने के लिए। जैसे आपने बताया दर्शकों को पूरी जो हिस्ट्री रही है और जो आपने मुझे प्रश्न पूछा है, इसे समझने के लिए बहुत जरूरी है कि ये जो इस वक्त लड़ाई हुई है हमास और इजराइल के बीच में, जिसे कॉन्फ्लिक्ट भी कहा गया है और क्लैशेस, इसके हिस्टोरिकल रूट्स हैं। और हमास और इजराइल की लड़ाई एक पार्ट है लार्जर पैलेस्टाइन और इजराइल की लड़ाई में। कई लोग उसको इजराइल अरब लड़ाई भी कहते हैं बिकॉज बाकी कंट्रीज भी इसमें इन्वॉल्व हो जाती हैं। अब बात ऐसी है कि पहली बात है कि ये एकदम से लड़ाई उठी कैसे, ये प्रश्न बहुत जरूरी है। तो इसकी बात ये है कि जो टेरिटरीज है, पहले तो ज्योग्राफी समझना बहुत जरूरी है। इजराइल देश के आसपास दो टेरिटरीज हैं जिसे वेस्ट बैंक और गाजा कहा जाता है, जो पैलेस्टाइन इनहैबिटेड टेरिटरीज हैं। तो इजराइल के वेस्ट में है आपका गाजा और इजराइल के ईस्ट में आपका वेस्ट बैंक, जो दोनों पैलेस्टीनियंस टेरिटरीज वहां बसे हैं। अब मुश्किल यहाँ आती है सर कि व्यासी बॉर्डर इश्यूज पे, पहली बात तो ज्योग्राफी, यहाँ बॉर्डर इश्यूज इसलिए आता है कि इस वक्त जो न्यूज में आया था सिटी का नाम ईस्ट जेरूसलम है और जगह का नाम जहां से ये लड़ाई एक्चुअली ट्रिगर हुई, और दूसरा है शेख जर्रा, जैसे आपने मेंशन किया था पहले भी, ये एक ऑनक्लेव है। ईस्ट जेरूसलम में 3 बहुत इंपॉर्टेंट रिलीजन्स के हिस्टोरिकल और रिलीजियस साइट्स लोकेटेड हैं। वो है विद इन द डिस्टेंस ऑफ 0.9 स्क्वायर किलोमीटर। तो वहाँ जुडाइज्म, इस्लाम और क्रिश्चियनिटी, उन तीनों धर्मों के बहुत बहुत इंपॉर्टेंट, मैं कहना चाहूंगी, रिलीजियस साइट्स उधर बसे हुए हैं और वो बहुत कम डिस्टेंस पे है। तो उनको बंटवारा करना इस सबसे बड़ी इस रूट कॉज है इस लड़ाई में। वहाँ एक मस्जिद भी है, वहाँ एक चर्च भी है और वहाँ माउंट टेम्पल भी है। तो जो हाल फिलहाल में लड़ाई हुई थी वो वहां से शुरू हुई थी, अलग सा मॉस्क जहां वहाँ सब इकट्ठे हुए थे रमजान के महीने में, रमजान वहाँ कहा जाता है, प्रेयर्स के लिए। वहाँ इजराइल की पुलिस जाके उन्होंने रेड की थी और वहां से हटाए थे प्रेयर्स के लिए। उससे पहले भी इजराइल की एक्टिविटीज रही थी जहां शेख जर्रा, जो कहा जाता है डिस्प्यूटेड, वहाँ ईस्ट जेरूसलम के पास है वो टेरिटरी, वहां पर इजरायली सेटलमेंट्स का बहुत इशू चल रहा है, प्रॉपर्टीज का, बिटवीन इजराइल एंड पैलेस्टीन्स। तो ये लड़ाई वहां से शुरू हुई जो हाल फिलहाल में हुई थी और क्लैशेस ट्रिगर हुए, जिसके दौरान हमास जो गाजा में सिचुएटेड है उधर से काफी रॉकेट फायरिंग हुई थी और इजराइल की तरफ से भी काफी फायरिंग हुई थी। अब बात ये समझना बहुत जरूरी है कि गाजा में हमास है जिसका हम आज का जिक्र करते हैं, और जो वेस्ट बैंक है जो फिर से एक पैलेस्टीनियन टेरिटरी है, उधर फतह बहुत पॉपुलर है। तो उधर हमास का कंट्रोल इतना नहीं है जितना फतह का है, और फतह और हमास के ऑपरेशंस में भी बहुत फर्क है। हमास स्ट्रैटेजी यूज करता है ज्यादा वायलेंस की, ज्यादा टर्मोइल है, लेकिन जो फतह है वो ज्यादा वेलफेयर कामों में उसका काफी कंट्रीब्यूशन रहा है। इनफैक्ट फतह जो ऑर्गेनाइजेशन है वो पैलेस्टीन रिफ्यूजीज हैं जो बाकी देशों में बिखरे हुए, उनमें बहुत पॉपुलर है। तो ये लड़ाई स्पेसिफिकली हमास और इजराइल की, ये हमें जानना बहुत जरूरी है पहले दर्शकों को, कि इसमें फतह इन्वॉल्व नहीं था, ये हमास और इजराइल की है।
अब बात रही इन लोग की इनकी सीज फायर की है, जैसे आपने पूछा कि इनका इस मसले का हल या जो सीज फायर अभी डिक्लेयर किया गया था। पहली बात तो है कि ये लड़ाई हिस्टोरिकल है, ये सडनली फ्लेयर अप एक रीजन से हुई है, बट ये काफी सालों से चलती आई है। जैसे आपने पहले भी मेंशन किया, 1948 में इसराइल बना है, तब से लेके ये लड़ाई इसराइल और पैलेस्टीनियंस की चलती गई है। इस दौरान, इन दशकों के दौरान काफी लड़ाइयां भी लड़ी गई थी, जिसमें बाकी अरब कंट्रीज भी इन्वॉल्व थी। जैसे बहुत फेमस है 1948 की अरब इजरायली लड़ाई, 67 की, 73 की, और गाजा और हमास और इसराइल की लड़ाई भी हाल फिलहाल में 2008, 2012, 2014 और अभी 2021 में लड़ी है। तो ये लड़ाई चलती आई है। तो इसका अगर सोल्यूशन या अगर हमें पॉसिबिलिटी जानना है कि इसका आगे क्या होगा या अगर क्या परिस्थिति हो सकती है, तो पहली बात है कि इसके रूट कॉज जो है इस लड़ाई के, वो सॉल्व करना बहुत जरूरी है, और वो हर लेवल पे है। पहली बात, टू बिगिन विद, ज्योग्राफी इसकी बहुत जरूरी है। अब दो टेरिटरीज है पैलेस्टाइन की, वेस्ट बैंक और गाजा, जो कि जुड़ी नहीं है, उसके बीच में है इजराइल स्टेट। तो पहली बात तो है कि आप अगर इस लड़ाई का हल भी निकालना चाहें तो टेरिटरीज एक तो डिस्टेंस में बहुत दूर दूर है। दूसरी बात, अगर मैं ये कहना चाहूँ, ईस्ट जेरूसलम, जो कि जिसको उसके विद इन एक एरिया आता है ओल्ड सिटी, जहां मैंने कहा है कि वहाँ इस्लाम, जुडाइज्म और क्रिश्चियनिटी, उनके तीनों धर्मों के सबसे इंपॉर्टेंट साइट्स आपको वहाँ पाए जाएंगे। तो फॉर एग्जाम्पल अल अक्सा मॉस्क है, इस्लाम का थर्ड होलिएस्ट साइट है, और जुडाइज्म का माउंट टेम्पल उधर बसा हुआ है। तो बात ये आती है कि इनकी आप कैसे बंटवारे कर सकते हैं, हाउ, कैसे पॉसिबल है, क्योंकि वो बहुत नजदीक है, एडजेसेंट है, जैसे कि विद इन 0.9 स्क्वायर किलोमीटर्स के। तो ये तो आगे ज्योग्राफी की बात। तो पहले तो आप मसला हम ये हल कैसे कर सकेंगे कि इनकी ज्योग्राफीज बनाएं कैसे। दूसरी इंपॉर्टेंट एंगल इस चीज का, अगर जैसे हम परिस्थितियां देखें और आगे का सोचें भी, तो बहुत पॉलिटिकल एंगल इसमें इन्वॉल्व है। पहली बात तो पैलेस्टीनियन साइड से अगर मैं देखूं तो उनकी विद इन पैलेस्टीनियन मूवमेंट या पैलेस्टीनियन लोगों के बीच में आपस में फैक्शंस हैं, बहुत सारे संगठन हैं जो एक गवर्नमेंट या एक जुड़ के नहीं बने। फॉर एग्जाम्पल, जैसे मैंने आपको बताया, हमास जो है गाजा से ऑपरेट करता है और उसकी स्ट्रैटेजी अलग है। अगर आप वेस्ट बैंक देखें, वहां जो फतह है उसकी स्ट्रैटेजी बहुत अलग है, सबकी विचारधारा, आइडियोलॉजी बहुत अलग है उनकी। तो विद इन पैलेस्टीनियन मूवमेंट या विद इन पैलेस्टीनियन जो आप कहते हैं सर्कल, उसके विद इन ही ये ऑर्गेनाइजेशंस के बहुत डिफरेंस है, जिनको लाना बहुत जरूरी है एक साथ। और एक बहुत पॉपुलर ऑर्गेनाइजेशन, संगठन भी रही है पैलेस्टाइन की, PLO, पैलेस्टाइन लिबरेशन ऑर्गेनाइजेशन, जिसके लीडर थे यासिर अराफात, जो इंडिया भी बहुत विजिट कर चुके हैं 70-80s के दशक में। तो ये सारी ऑर्गेनाइजेशंस को पहले एक लेजिटिमेट रिप्रेजेंटेटिव पैलेस्टीनियंस का बनाना बहुत जरूरी है, क्योंकि इस वक्त जो PA है, पैलेस्टीनियन अथॉरिटी, जो पैलेस्टीनियंस की रिप्रेजेंटेटिव बॉडी है, पॉलिटिकल एंटिटी, वो बहुत इनस्टेबल है, बिकॉज फैक्शंस बहुत हैं पैलेस्टीनियंस के बीच। दूसरा पॉलिटिकल एंगल है इजराइल की ओर से। अब हमें ये समझना बहुत जरूरी है, जो आपने ऑलरेडी अपनी इंट्रोडक्शन में भी बताया, इजराइल सिचुएटेड ऐसा है कि उनको अपनी सिटीजन्स की सेफ्टी बहुत जरूरी है। इजराइल इज नोन अपनी सेफ्टी ऑफ द सिटीजन्स, और उनकी प्रायोरिटी है वो वन ऑफ द वेरी इंपॉर्टेंट नेशनल इंटरेस्ट। इसका रीजन ये है कि इजराइल के आसपास सारे अरब देश बसे हैं, तो उनको अपनी सिक्योरिटी भी लाना बहुत जरूरी है जी। तो ये एंगल दूसरा आता है पॉलिटिकल। अब मैं रिलीजियस, जो मैंने आपको ऑलरेडी मेंशन कर चुकी हूँ, तो इसका मल अगर हम देखें पॉसिबिलिटी, तो ये सारी चीजें पहले सॉल्व होना बहुत जरूरी है टू ब्रिंग आउट एनी सोल्यूशन। जी, धन्यवाद। आपने ये पूरे मसले का एक बहुत ब्रीफ में कहे तो सटीक निरूपण किया, और क्या तकलीफ है इजराइल और हमास पैलेस्टीनियन टेरिटोरी के बीच में, कैसे वो एक दूसरे से विभाजित है, कितने अंतर पे है। PA और इस तरह की जो उनकी अथॉरिटी है वो भी एक तरह से कहे तो फ्रैक्चर्ड ऑर्गेनाइजेशन है।
सब बातें आपने सतह पे लाके रख दी। धन्यवाद। रुकूंगा मैं यहाँ एक छोटे से कमर्शियल ब्रेक के लिए और उसके बाद चर्चा आगे चलेगी। रुकेंगे हम यहाँ एक छोटे से कमर्शियल ब्रेक के लिए। માટેની આપણી મથામણના ભાગરૂપેની આ ચર્ચા રસપ્રદ તબક્કા તરફ આગળ વધી રહી છે। ચર્ચાને આગળ વધારવા માટે હવે આપણે જઈશું અમિતભાઈ પાસે। અમિતભાઈ, જે અત્યાર સુધી ચર્ચા થઈ અને બેનશ્રીએ જે આપણને સમગ્રતયા પરિપ્રેક્ષમાં જોડીને આપણી સામે વાત મૂકી આરાધનાબેને, એ પછી એવું નથી લાગતું કે આ તો અનંતની પ્રક્રિયા જેવું છે? નહીં પેલેસ્ટાઇન લિબરેશન ફ્રન્ટ કે હમાસ માને, નહીં ઇઝરાયલ માને, અને સરવાળે એક સમયે ઇઝરાયલ નવો દેશ હતો, જોર્ડને એની જમીન લઈ લીધી હતી, પણ આજે મુદ્દો તો એ પણ છે કે 1967માં જે એની હદ હતી ત્યાર પછી એણે જોર્ડન પર હુમલો કરીને જે જમીન જીતી લીધી, એ જમીન આંતરરાષ્ટ્રીય સમુદાય ઇઝરાયલે રાખવી જોઈએ એવું નથી માનતો। જો કે ઇઝરાયલે પોતાની અનેક વસાહતો અહીંયા વસાવી દીધી છે અને બળિયાના બે ભાગની નીતિ અનુસરે છે। એક વખતે આપને આશ્ચર્ય નથી લાગતું કે યહૂદીઓ એક વખતે પોતે જે પ્રકારની પરિસ્થિતિ એમણે વેઠી હતી, એ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરવાનો તો એમને બિલકુલ અધિકાર છે, બળવાન થવાનો બિલકુલ અધિકાર છે, પણ પોતે જે પ્રકારની પરિસ્થિતિ વેઠી હતી એ પ્રકારની અમુક જ જગ્યાએ પેલેસ્ટાઇનિયન કોમ્યુનિટી રહી શકે, અમુક જ પ્રકારની સ્કૂલમાં એમના છોકરાઓ ભણી શકે, અમુક જ રીતે એ પોતે બિહેવ કરી શકે। આ એક એવો દેશ જેના નાગરિકોએ પોતે આ પ્રકારની પરિસ્થિતિ વેઠી છે, એની પાસેથી તો અનુકંપાની આશા રખાય કે ના રખાય? શું માનવું છે આપનું? આપનો પ્રશ્ન ખૂબ સુયોગ્ય છે અને સૌથી જે મહત્વની વાત છે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના વિવાદમાં એ છે કે આ એક કન્જેનિટલ ડિસઓર્ડર છે ઇન્ટરનેશનલ રિલેશન્સનું। અમુક લોકો એવા હોય કે જે આપણે કૃત્રિમ રીતે, બાહ્ય રીતે પર્યાવરણમાંથી, જંતુઓમાંથી પ્રાપ્ત કરતા હોઈએ અને એ પ્રશ્નોનું સોલ્યુશન, એ રોગોનું નિરાકરણ પણ આસાનીથી થઈ શકતું હોય, પરંતુ જે રોગો કન્જેનિટલ હોય, ક્રોમોઝોમ કે જેનેટિકના મ્યુટેશન્સને લીધે ઊભા થયા હોય, એ કાયમી રહેતા હોય છે જ્યાં સુધી માણસ જીવતો હોય ત્યાં સુધી। આપે જેમ કહ્યું તે આ એક એવો પ્રશ્ન છે કે જેનું કોઈ નિરાકરણ નથી, કારણ કે આ ઝીરો સમ એવી સિચ્યુએશન છે। એકનો લાભ એ બીજાનો ગેરલાભ છે। બીજો મરે તો જ એક જીવે, બંને સાથે જીવી શકે એવી સ્થિતિનું નિર્માણ કાલ્પનિક રીતે તો થઈ શકે, પરંતુ વાસ્તવિક દ્રષ્ટિએ ત્યાં થઈ શકે એવી કોઈ સંભાવના દેખાતી નથી। ઇઝરાયલનું કૃત્રિમ રાષ્ટ્ર પહોંચાડવી જોઈએ। ઇઝરાયલ પ્રાચીન કાળનો એક પ્રદેશ હતો। ખ્રિસ્તી ધર્મનો ઉદય થયો એ પહેલા આ વિસ્તાર પર જરૂર યહૂદીઓ રહેતા હતા, પરંતુ ત્યારબાદ ખ્રિસ્તીઓ અને મુસ્લિમો આ બંનેના જે રાજકારણ ઊભું થયું અને પ્રવાહો વિકસ્યા, એને કારણે યહૂદીઓ દુનિયાના તમામ દેશોમાં વિખેરાઈ ગયા। આખું જ જે ઘટના બની એની પાછળ, જેમ ભારત પાકિસ્તાનના ભાગલા પાછળ બ્રિટિશ શાસનની કુટિલ નીતિ જવાબદાર હતી, એવી જ રીતે પેલેસ્ટાઇન અને ઇઝરાયલનો જે વિવાદ ઉભો થયો એમાં મહદ અંશે બ્રિટનની કુટિલ નીતિ જવાબદાર હતી, કારણ કે બ્રિટન આ પેલેસ્ટિનિયન મેન્ડેટ ટેરિટરીઝનો ઉપર એ રાજ કરતું હતું અને મધ્ય પૂર્વમાં પશ્ચિમના દેશોના હિતો જળવાઈ રહે અને બ્રિટનના હિતો જળવાઈ રહે એના માટે ઇઝરાયલનું જે કૃત્રિમ રાષ્ટ્ર તરીકે સર્જન કરવામાં આવ્યું પેલેસ્ટાઇનના જમીન ઉપર। આ નિર્વિવાદ છે કે જ્યારે ઇઝરાયલનું સર્જન થયું ત્યારે તમામ ભૂમિ પેલેસ્ટિનિયનોની અંદર હતી, એમનો રહેણાંક ત્યાં હતો। એટલે ઇઝરાયલનું રાષ્ટ્ર ઊભું કર્યું એ સારી વાત છે, પરંતુ કોઈક અન્ય પ્રજાને અપરૂટ કરીને, બીજાને હાંકી કાઢીને તમે જો યહૂદીઓને ત્યાં વસાવશો તો સ્વાભાવિક છે કે આ એક પ્રશ્ન ખૂબ ગૂંચવાઈ જશે અને નિરાકરણ વિનાનો પ્રશ્ન થઈ જશે। એટલે
મને એવું લાગે છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન માટે જો અત્યારે શ્રેષ્ઠ કોઈ સોલ્યુશન હોય તો એ 2 સ્ટેટ સોલ્યુશન છે. એ ઓસ્લો એકોર્ડ જે પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશનના વડા યાસિર અરાફાત અને ઇઝરાયલની વચ્ચે પણ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું યુનાઇટેડ નેશન્સની અંડરમાં, જેમાં ઇઝરાયલના અસ્તિત્વને પણ સ્વીકારવામાં આવ્યું અને પેલેસ્ટાઇનના અસ્તિત્વને પણ સ્વીકારવામાં આવ્યું. એટલે શાંતિપૂર્ણ સહ અસ્તિત્વનો કોઈક માર્ગ ત્યાં ઉભો કરવો જોઈએ. એ જ પ્રેક્ટિકલ સોલ્યુશન હાલના સમયે તો જણાઈ રહ્યું છે. વેસ્ટ બેંક અને ગાઝામાં ઇઝરાયલનું એક લીગલ સ્ટેટ પેલેસ્ટાઇનનું એક લીગલ સ્ટેટ ત્યાં ઊભું કરવામાં આવે અને ઇઝરાયલ એને સંપૂર્ણ સલામતીની ખાતરી આપે અને સામે પેલેસ્ટાઇન પણ ઇઝરાયલના અસ્તિત્વ માટે એક ખાતરી આપે. એવો જો કોઈ સાનુકૂળ માહોલ સર્જાય તો જ આ પ્રશ્નનું નિરાકરણ આવી શકે. પરંતુ જેમ ડોક્ટર તલવારે કહ્યું તેમ પેલેસ્ટાઇનના લોકોની અંદર પણ અસંખ્ય ફાટાઓ છે. ફાતા જે એનું એક પાર્લામેન્ટરી વિંગ છે, જે પાર્લામેન્ટરી પાર્ટી છે, એ હમાસ ની વિચારધારાથી સંપૂર્ણપણે વિપરીત એવી વિચારધારા ધરાવે છે એમની વ્યૂહરચનાની દ્રષ્ટિએ. હમાસની ઈચ્છા એવી છે કે ફાતાને ખતમ કરવામાં આવે અને હમાસ જ માત્ર પેલેસ્ટીનીઓના એક અધિકૃત સ્પોક્સપર્સન તરીકે દુનિયામાં સ્વીકૃતિ પામે. બીજી વાત એ પણ સ્વીકારવી જોઈએ કે હમાસ ઇઝરાયલના અસ્તિત્વને જ સ્વીકારતો નથી. ફાતાએ કહ્યું છે કે અમે 2 સ્ટેટ સોલ્યુશન માનીએ છીએ અને અમે ઇઝરાયલને ખતમ કરવામાં નથી માનતા. યાસેર અરાફતે પણ છેલ્લે એ જ કહ્યું કે અમે ઇઝરાયલને ખતમ નથી કરવા માંગતા. હમાસ ઇઝરાયલને ખતમ કરવા માંગે. એ સંપૂર્ણપણે ઇઝરાયલની જે જમીન છે એના ઉપર પણ પેલેસ્ટીનિયનોની એ હકુમત ઈચ્છે છે. એટલે કે 1948 પહેલાની સ્થિતિ ઊભી થવી જોઈએ એવું હમાસ માને છે, જે વાસ્તવિક દ્રષ્ટિએ અત્યારે સંભવ નથી. એટલે આ આખી ઘટના એટલી સંકુલ બની ગઈ છે કે એનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવું એ અસંભવ જણાય છે અને આવનારા ઘણા દાયકાઓ સુધી ઇઝરાયલની પ્રજા પણ આનો ભોગ બનશે. ઇઝરાયલની જે નિર્દોષ પ્રજા છે એ પણ આ રોકેટ મારો અને હિંસાનો ભોગ બનશે અને સામે સામે પેલેસ્ટાઇનની પણ જે નિર્દોષ પ્રજા છે તે આનો ભોગ બનતો રહેશે એવું અત્યારે તો આપણે આકલન કાઢી શકીએ. જય નારાયણ. धन्यवाद दिनेश जी. ये जो 11 दिन की जो लड़ाई हुई दोनों के बीच में, उसमें 243 यानी 243 लोग, जिनमें 66 यानी कि 66 तो बच्चे थे, उनकी मौतें हुई. अब ये इस तरह का संघर्ष जिस बात को लेके दोनों राष्ट्र अपने अपनी जगह पे खड़े हैं, इजराइल के अस्तित्व को ही अगर हमास स्वीकार नहीं करेगा तो वो यासर अराफात का जो थियरी है उसके साथ भी नहीं खड़ा है. अपने ही देश में वो मान्य नहीं है, सर्वमान्य नहीं है, और अपने देश में सर्वमान्य न होते हुए भी वो किसी और देश के ऊपर हमलावर बन के मुश्किलियां खड़ी कर रहा है. ये नीति में कहीं ना कहीं आपको लगता है कि एक बहुत बड़े युद्ध की, जिसमें काफी बड़ा नरसंहार हो सकता है, संभावनाएं आज नहीं तो कल इसके सामने नजर में हमारे सामने उभरेगी? दर्शक मित्रों को मेरा नमस्कार. समस्या तो बहुत विकट है और ये समस्या ऐसी है कि जिसे कुछ वर्षों में तो सुलझाया नहीं जा सकता, कुछ दशकों में कुछ हो जाए तो और बात. दरअसल ये एक ऐसी जमीन है जिसके ऊपर आप ज्योग्राफी, हिस्ट्री, धर्म, प्रो एंड एंटी अमेरिका, जायोनिज्म, जुडाइज्म भी कह सकते हैं, क्रिश्चियनिटी, इस्लाम, लेफ्ट राइट सेंटर, क्या यहाँ पर नहीं मिलेगा? हर चीज वहां पर है. अब सवाल ये पैदा होता है कि इस संघर्ष का क्या कहीं अंत है? इस अंधेरी सुरंग के आगे कहीं कोई एक रोशनी की किरण है? यहां पर जो इजराइल का अरबों के साथ जो संघर्ष है वो आज का तो है नहीं, इससे तो कई दशक हो चुके हैं. बहुत सारे स्टेट एक्टर्स और नॉन स्टेट एक्टर्स जो कि खास तौर से यहां से निकलते हैं, अरब देशों से निकलते हैं, और कुछ और भी इंटरेस्टेड ग्रुप्स हैं, वो नहीं चाहते कि यहां पर शांति रहे. इसका आप एग्जाम्पल देता हूं मैं. आप राफा का एरिया देख लीजिए जो सिनाई के साथ लगता है. अब
एक हैरानी की बात यह हुई कि जब इतने सारे रॉकेट दागे गए, खास तौर से ये गाजा से, और उसमें कहा जा रहा है कि किसी किसी दिन तो शायद 800, 1000, 1200 तक रॉकेट दागे गए, और जो आयरन डोम था उनका वो उसको रोक नहीं पाया, कुछ को 90% रोका। अल्टीमेटली सप्लाईज कहां से आई फिर सारी की सारी? ये कोई ना कोई ऐसा है जो चीजों को इंस्टिगेट कर रहा है, शांति स्थापित नहीं करने दे रहा है। ईरान उनमें से एक है, इसके अलावा कुछ और देश भी हैं। अब चूंकि मेडिटेरेनियन से एक साइड पूरा का पूरा घिरा हुआ है जो इजराइल है, तो वहां से जो इजराइल की सिक्योरिटी जो उसके सिस्टम्स हैं बहुत टाइट है, चीजें वहां से नहीं आ सकती हैं। अल्टीमेटली फिर कहां से आएंगी? ईरान से, ये सूडान साइड में जाएंगी, फिर इजिप्ट होते हुए सनाई से। अब इन लोगों ने नीचे सुरंगें बनाई हुई है, वहां पर टनल्स बनी हुई है, और बहुत टनल्स तो ऐसी हैं जो इजराइल नष्ट भी कर चुका है, ये फिर बना लेते हैं। और कहा जा रहा है कि ये सैकड़ों में है। अब एक इन ऑपरेशन होती है तो दूसरी को लागू करते हैं, वहां से इन्हें सारे के सारे मटेरियल सप्लाईज मिल रहे हैं। हमास बहुत सारे वेस्टर्न कंट्रीज ने टेररिस्ट ऑर्गेनाइजेशन डिक्लेयर किया हुआ है, जबकि फतेह जो है ज्यादा सेकुलर है उस नेचर में, और कोई ना कोई 2 स्टेट थ्योरी को एक्सेप्ट करता है। हमास उसको एक्सेप्ट ही करने को तैयार नहीं है। हमास इतना ज्यादा हार्डकोर है कि वो चाहता है कि 1967 के स्टेटस से वापस जाया जाए। इसके अलावा जितने भी दुनिया में जो पैलेस्टीनियंस है उनको वापस लाया जाए और रेपरेशन किया जाए, यानी कि जो क्षति पूर्ति हुई है उसको पूर्ण किया जाए। अब ये कुछ शर्तें ऐसी हैं जिन्हें पूर्ण कभी भी नहीं किया जा सकता, लेकिन हमास पॉपुलर है, और जब पिछले इलेक्शन भी वहां पर हुए थे तब भी उसको काफी सीटें वहां पर मिली थी गाजा स्ट्रिप के अंदर। अब एक अजीब सी बात है कि गाजा स्ट्रिप जो है वो वेस्टर्न साइड ऑफ इजराइल में है, जबकि वेस्ट बैंक है जो ईस्टर्न साइड में है। दोनों की अगर मैदानी दूरी देखी जाए तो अप्रोक्सीमेटली 77 किलोमीटर या 80 किलोमीटर के आसपास पड़ती है। लेकिन राफा का एरिया जहां पे इजराइल की भी काफी सर्वेलेंस है, उसके बावजूद भी एक एक्सप्लोसिव एरिया बना हुआ है जहां से सारी सप्लाईज आ रही हैं। क्वेश्चन ये पैदा होता है कि क्या हमास अपने एग्जिस्टेंस की लड़ाई लड़ रहा है? आंसर इज यस। हमास को रेलेवेंट बने रहना है अपनी हार्डकोर प्रवृत्तियों के द्वारा। वो अपने फॉलोअर्स को ये साबित करने की कोशिश कर रहा है कि हाँ मैं तुम्हारे लिए हूं। अगर हम छोटा सा उसका एक पॉपुलेशन का फिगर देख लें गाजा स्ट्रिप का, तो गाजा स्ट्रिप में करीब करीब 2.1 मिलियन, 21 लाख के करीब वहां पे पैलेस्टीनियंस हैं, और इजरायलियों की संख्या बिल्कुल नहीं है। इतनी छोटी से स्थान में जिसका इतना मतलब कम एरिया है, आप सोच सकते हैं कि ये एक एक्सप्लोसिव पॉइंट है। इसी कारण से फतेह वहां पर है, वेस्ट बैंक में है, और ये यहां पर है। अब जब तक खास तौर से हमास को सपोर्ट मिलती रहेगी, और ये 21 लाख लोग जो वहां के हैं, एक छोटी सी स्ट्रिप में जो रहते हैं, एकदम क्राउडेड है, उनके पास कोई सोर्स भी नहीं है, इनकम भी नहीं है, सब इंटरनेशनल एड पे डिपेंड करता है। उनको जो उकसाने वाले कंट्री हैं, जो लोग हैं, अगर वो नहीं मानेंगे तो फिर इसका कोई अंत नहीं है। बहुत सारे देश अब ऐसे हो गए हैं जो हमास को टेररिस्ट ऑर्गेनाइजेशन छोड़िए, उसे कुछ भी मानने को तैयार नहीं है। एक तरह से कहा जाए तो वो उसकी खुले आम सपोर्ट कर रहे हैं। इन हालातों के अंदर ये कैसे हो सकता है? दूसरी ओर इजराइल के अंदर पॉलिटिकल इंस्टेबिलिटी चल रही है, जो कि एक बड़ा ही इंटरेस्टिंग चीज हो गई है। वहां पर क्या हो गया कि नेतन्याहू जो थे, अब उनके जाने की बारी आ गई है। 2 साल में 4 बार इलेक्शंस हो चुके हैं, 2.5 साल से बजट नहीं आया उनका। एक ऐसी पॉलिटिकल इंस्टेबिलिटी है कि अब जो नई सरकार बनने जा रही है, लेफ्ट राइट सेंटर तीनों हैं, और उसमें अरबों की सपोर्ट वाली पार्टी उनमें से एक है। कमाल की बात यह है कि इसमें नफ्ताली बेनेट भी आ रहे हैं और इसमें येर लापिड भी आ रहे हैं। यहां पे इनसिक्योरिटी यहां से निकल कर आती है। नेतन्याहू ये कहने की कोशिश कर रहे हैं कि अगर ये आ गए तो इजराइल की सुरक्षा खतरे में पड़ जाएगी। नफ्ताली हार्डकोर है, राइट विंग है, एकदम से एक्सट्रीम राइट विंग है, जबकि उसके मुकाबले जो येर लापिड है वो सेंट्रिस्ट है, वो 2 नेशन थ्योरी को सपोर्ट करते हैं। लेकिन जो प्राइम मिनिस्टर बनने जा रहे हैं कम सीटों के साथ, जिसकी आशंका है नफ्ताली बेनेट होंगे, वो नहीं चाहते। लेकिन अब कोalition के अंदर उन्हें समझौता करना पड़ेगा। ये सारी दिक्कतें आ रही हैं कि इनसिक्योरिटी जो है वो इस साइड में भी है और हमास में भी है। दोनों को अपने एग्जिस्टेंस की चिंता है। उस एग्जिस्टेंस को बरकरार करने के लिए कभी कभी ये दिखाते हैं लोगों को, हाँ मैं पावरफुल हूं, मैं अटैक कर सकता हूं। हमास का भी यही एक कारण था कि अपनी एग्जिस्टेंस को शो करना है कि मैं जिंदा हूं, और इजराइल को भी कहीं ना कहीं दिखाना है कि हाँ मेरे पास ऐसे सिस्टम्स हैं, स्ट्रक्चर्स हैं, मैन पावर है जो ट्रेंड है, स्किलफुल है, जो इनका सामना कर सकते हैं। बाकी कोई रास्ता नहीं है 2 नेशन थ्योरी को छोड़ के 2 स्टेट सॉल्यूशन होना ही चाहिए। अंततः वही होगा
क्योंकि अल्टीमेटली दोनों की पॉपुलेशन करीब करीब वहां बराबर है, 6.8 मिलियन 6.8 मिलियन के करीब करीब जो मेरे पास डेटा इस टाइम जूश इजरायली और पैलेस्टाइनियन के, और ये करीब करीब ऑलमोस्ट 1 करोड़ 40 लाख की पॉपुलेशन होती है टाइनी एरिया के अंदर। तो ये परमानेंट पेरेनियल एक्सप्लोसिव पॉइंट बना रहेगा। अगर मिलजुल के नहीं बैठेंगे तो कोई सोल्यूशन नहीं निकलेगा, और जब तक स्टेट एक्टर्स और नॉन स्टेट एक्टर्स इनको इंस्टिगेट करते रहेंगे जो अरबिक देशों से निकल कर आ रहे हैं, शांति बहुत मुश्किल है, और वो नहीं चाहते यहां शांति हो। धन्यवाद दिनेश जी, काफी बड़ी बात कह डाली आपने। आपने बताया कि ये जो इजराइल को हम बाहर से देखते हैं, मानते हैं कि बहुत बड़ा शक्तिशाली राष्ट्र है, खुद अपनी समस्याओं में उलझा हुआ है, ना उनके वहां कोई इलेक्शन का ठिकाना है। नेतन्याहू खुद 1000, 2000 और 1000, 3000 और 4000 ये 3 मुकदमे फेस कर रहे हैं। उनके सामने भी आफत खड़ी हुई है, और अब तो वो ये कोलिएशन हुआ तो उनकी मेजोरिटी भी नहीं रहेगी। ऐसी स्थिति में जब कोई भी राष्ट्र अंदर से अपनी समस्याएं और समस्याओं के साथ जूझ रहा है, उसी समय बाहर भी अगर उसको चैलेंजेस उठाना है तो मुश्किल हो सकता है। आराधना जी, मैं आपसे पूछना चाहूंगा कि गाजा पट्टी में ये जो हुआ हादसा हमास और इजराइल के लड़ाई का, उसकी वजह से 11 लाख लोग के पास से पानी, बिजली जैसी जो बेसिक फैसिलिटीज है वो भी आज उनको उपलब्ध नहीं है। टॉयलेट जैसी सुविधाएं भी उनको नहीं मिल रही है। बिजली की जो चेन थी सप्लाई की, वो भी ध्वस्त हो गई है। स्कूल भी बंद है। 6 लाख बच्चों के शिक्षण का सत्यानाश हो रहा है और वो अपने अपने घरों में कैद है। ये तरह को देखते हुए क्या आपको लगता है कि ये जो हमास कर रहा है, इट इज ए सेल्फ डिस्ट्रक्टिव एक्सरसाइज? समय ऐसा आएगा जब लोग ये परमानेंट टाइप ऑफ इंसर्जेंसी और इसके इजराइल के साथ कन्फ्रंटेशन से नाराज हो जाएंगे, या हमास की जो सपोर्ट बेस है वो कम हो जाएगी? क्या सोचते हैं आप? जी व्यास जी, आपने बहुत अच्छी पॉइंट, और प्रोफेसर अमित और दिनेश जी ने भी बहुत अच्छी पॉइंट्स मेंशन किए हैं कि हमास का जो इस वक्त ऑपरेशन है गाजा में, और काफी वायलेंस यूज किया गया है। इन रिटर्न 253 पैलेस्टीनियंस की डेथ हुई और 1800 पैलेस्टीनियन होम्स डिस्ट्रॉय हुए इस लड़ाई में। अब पॉइंट आप ये पूछ रहे हैं कि इनका सपोर्ट बढ़ेगा और या अपनी फ्रस्ट्रेशन पैलेस्टीनियंस इस ऑर्गेनाइजेशन पर निकालेंगे। पहली बात तो मैं ये भी कहना चाहूंगी कि 2 स्टेट सोल्यूशन जिसकी हम बात कर रहे हैं इस वक्त, वो पॉसिबल है अगर हम ह्यूमन राइट्स सिचुएशंस को भी बहुत अच्छे से समझें जो ऑन ग्राउंड रियलिटी है। उसमें काफी चीजें आती हैं, जैसे कि इजराइल की सेटलमेंट एक्टिविटीज ऑक्यूपाइड टेरिटरीज में, आपकी सिक्योरिटाइजेशन ऑफ ये जो ऑक्यूपाइड टेरिटरीज हैं, और जैसे आप दिनेश जी ने भी मेंशन किया कि इजराइल की इंस्टेबिलिटी, पॉलिटिकल इंस्टेबिलिटी, तो ये काफी फैक्टर्स इस वक्त काफी प्ले कर रहे हैं। हाल फिलहाल में जो क्लैशेस हुए हैं, इससे देखा गया है कि ये थोड़े डिफरेंट हैं, क्योंकि इसकी जो सपोर्ट है, इस जो भी ये क्लैशेस हुए हैं, पैलेस्टीनियंस जो वेस्ट बैंक में है, जो अरब्स विद इन इजराइल है, और जो पैलेस्टीनियंस जो गाजा में है, इन्होंने मिलके अपनी फ्रस्ट्रेशन जताई हुई है अगेंस्ट दीज ह्यूमन राइट्स वायलेशंस, जो ज्यादातर इजराइल की ओर भी है एंड ऑल्सो हमास में। इसलिए कहना चाहूंगी, फॉर एग्जाम्पल इस वक्त जो रॉकेट फायरिंग हुई थी हमास की तरफ से, काफी रॉकेट्स विद इन गाजा टेरिटरी में ही एक्सप्लोड हो गए। काफी कैजुअलिटीज जो गाजा में हुई हैं वो विद इन हमास रॉकेट फायरिंग की वजह से भी हुई है। जो इजराइल की रॉकेट फायरिंग आई है इस वक्त, रिकंस्ट्रक्शन एक क्वेश्चन मार्क है, नॉट ओनली इजराइल, हमास, फतह, बट पूरी इंटरनेशनल कम्युनिटी के लिए, जो बहुत बहुत इंपॉर्टेंट मसला है। जैसे आपने मेंशन किया है कि वहां का इलेक्ट्रिसिटी, फूड, पानी, वहां लोग ऑन ग्राउंड सालों साल से सफर कर रहे हैं और ये कोई नया फिनोमेना है नहीं। तो ये सब देखते हुए पैलेस्टीनियंस खुद इस वक्त जो मोबिलाइज हो रहे हैं, ये चाह रहे हैं कि पीसफुल सोल्यूशन निकले इस पूरे हल की, जो जैसे दिनेश जी ने भी कहा है कि ये बहुत लॉन्ग टर्म है और इसको काफी डायलॉग्स और नेगोशिएशन जरूरी है।
क्योंकि ह्यूमन राइट्स वायलेशन बहुत लोग बात नहीं करते हैं। फॉर एग्जाम्पल 5 मिलियन पैलेस्टीनियन रिफ्यूजीज बाकी देशों में बसे हुए हैं इस वक्त, इराक, जॉर्डान, लेबनान, सीरिया, इन देशों में। क्वेश्चन है उन लोगों का क्या जो अपने टेरिटरी से किसी और देश में बसे हैं। और ये सबसे ज्यादा क्राउडेड एरिया है गाजा। तो इस वक्त बहुत जरूरी है कि पैलेस्टीनियंस खुद एक लेजिटिमेट बॉडी अपनी टेबल पे लाएं और इजराइल भी अपनी तरफ से जो सेटलमेंट एक्टिविटीज हैं या जो भी अग्रेसिव इन केस पॉलिसीज यूज करें, इस वक्त बहुत जरूरी है कि दोनों पार्टीज टेबल पे आके बात करें, क्योंकि इस वक्त सिर्फ वायलेंस और बॉर्डर इश्यूज नहीं है, इस वक्त ह्यूमन राइट्स एंगल बहुत जरूरी है, जिसमें काफी इनोसेंट पैलेस्टीनियंस की डेथ हुई है एंड इजरायलीज की भी, जो इजरायली इस वक्त मरे हैं, सिविलियंस एंड सोल्जर्स। सो ये बहुत जरूरी है कि इस वक्त इन चीजों का मसला निकले। और हमास की पॉपुलैरिटी कम होती है बढ़ती है, ये डिपेंड करता है कि यहाँ से जो सीज फायर डिक्लेयर किया यहाँ से ये टर्न क्या लेता है। बिकॉज इस वक्त हमास के देखें जैसे पूरे दुनिया में इस वक्त सपोर्ट आया है पैलेस्टीनियंस को, यहाँ डिफरेंस करना बहुत जरूरी है। बिकॉज जैसे पहले बताया गया कि हमास को सारी कंट्रीज रिकॉग्नाइज नहीं करती, कुछ कंट्रीज टेररिस्ट ऑर्गेनाइजेशन भी कहती हैं, कुछ मिलिटेंट और कुछ एब्सटेन करती हैं। तो इस वक्त इंडिया ने भी बहुत स्ट्रॉन्ग स्टैंड लिया इस पे कि दोनों पार्टीज को टेबल पे आना बहुत जरूरी है बिफोर की पॉलिटिकल इंस्टेबिलिटी दोनों टेरिटरीज में स्प्रेड हो। तो हमास को इस वक्त सपोर्ट सर डिपेंड करता है कि यहाँ से सीज फायर, यहाँ से वो कैसे फॉरवर्ड करते हैं, बट पैलेस्टीनियंस ऑन देयर ओन जो वो सफर कर रहे हैं, क्या वो एड्रेस हो रहे हैं इश्यूज, ये बहुत बड़ा क्वेश्चन मार्क है। जी धन्यवाद दिनेश जी। अमित जी के पास जाने के पहले आपके पास आया हूं मैं, और एक छोटा सा प्रश्न है मेरा कि ऐसी बातें सुनी जा रही है कि जो इनके हमास के प्रेसिडेंट हैं डॉक्टर इस्माइल हनामा, उसके साथ कतार ने बात की, प्रेसिडेंट बाइडेन स्पोक टू द इजरायली प्राइम मिनिस्टर नेतन्याहू। ऐसे इंटरनेशनल कम्युनिटी गॉट इन्वॉल्व्ड इन ब्रिंगिंग डाउन दिस पीस व्हाटएवर अंडरस्टैंडिंग इट इज फॉर द टाइम बीइंग द सीज फायर। क्या मानते हैं आप, कितना समय ये सब चलेगा, ये शांति कब तक बहाल रहेगी? फिलहाल तो ये बहुत टेम्परेरी लग रही है। टेम्परेरी होने का एक कारण ये भी है कि इस अपना गाजा पट्टी में काफी मौतें भी हुई हैं और हमास को उसका जवाब भी देना है। बैकडोर चैनलिंग तो होता ही है, विदेश नीति में यही एक चीज है जो हमेशा कारगर साबित होती है। प्रेशर्स आते हैं और वो प्रेशर सिर्फ जो बाइडेन साहब ही नहीं बल्कि जो बाकी जो बड़ी बड़ी ताकतें हैं उनकी ओर से भी आते हैं। तो बैकडोर चैनल्स में चर्चाएं हमेशा से होती रही हैं और वो हमास के जो प्रमुख हैं उनके साथ भी हैं, नेतन्याहू के साथ भी हैं। अब सवाल ये पैदा होता है कि कौन कितना एक हार्डकोर स्टैंड लेता है, कौन कितना कॉम्प्रोमाइज करने को तैयार है, कौन इन दोनों में से ऐसा होगा जो दो कदम पीछे खींचने को तैयार होगा। सबको अपनी कॉन्स्टिट्यूएंसीज को क्या कहते हैं ना कि सेटिस्फाई करना है। अगर आप एक चीज देखेंगे थोड़े दिन पहले तक ये नफ्ताली बेनेट और गिडियोन सर जो है ये नेतन्याहू के गुण गाते थे। आज ये अपोजिट चले गए हैं और उसको नेतन्याहू साहब कहते हैं कि ये फ्रॉड ऑफ द सेंचुरी हो गया है। ये जो चीजें निकल कर आ रही हैं आज की डेट में, ये कहीं ना कहीं इस बात को भी शो करती है कि पॉलिटिकल इंस्टेबिलिटी में ये चीजें नहीं हो पाएंगी। रंग अलग हो सकता है, धर्म अलग हो सकता है, मगर अंत में तो वही होता है। कहीं भी पॉलिटिशियन किसी भी ह्यू और कलर के रहे, आपकी बात से तो यही फलित होता है। थैंक यू। अमित भाई आपके पास आता हूँ, 3-4 मिनट से ज्यादा समय नहीं है मेरे पास। क्या एक समय एक क्यूबा की जो क्राइसिस हुई थी जिसने विश्व को अणु युद्ध के कगार पे लाके रख दिया था, लगता है कि कभी ये जो हमास एंड इजराइल एंड गाजा might become a flashpoint and may lead to a larger war in the years to come. દુનિયાનું આપે જેમ કહ્યું એ પ્રમાણે સૌથી વધારે જે ફ્લેશ પોઈન્ટ છે, હોટ ફ્લેશ પોઈન્ટ છે, અત્યારે મિડલ ઇસ્ટ જ છે
અને ત્યાર પછી આપણે કદાચ કાશ્મીર કહી શકીએ, પરંતુ કાશ્મીરમાં પરિસ્થિતિ ઘણી નિયંત્રણમાં છે, એ આપણે બધાને માટે આનંદની વસ્તુ છે. અત્યારે જે પરિસ્થિતિ છે એમાં મિડલ ઇસ્ટમાં 3 મુખ્ય સત્તાઓ સક્રિય છે. અમેરિકા છે તે સૌથી વધારે આધિપત્ય ધરાવે છે આખા જ મિડલ ઇસ્ટના રાજકારણ. અને અરબ કન્ટ્રીઝ, જે મુખ્ય અરબ કન્ટ્રીઝ છે, યુએઈ અને સાઉદી અરેબિયા, જે સૌથી વધારે સમૃદ્ધ રાષ્ટ્રો પણ છે અરબમાં, એમના ઉપર અમેરિકાનું બહુ મોટું પ્રભુત્વ છે. ઇઝરાયલ તો અમેરિકાનું જ બગલબચ્ચું છે એમ કહીએ તો સવાલ નથી, કારણ કે ઇઝરાયલનું અસ્તિત્વ માત્ર ને માત્ર અમેરિકન સપોર્ટને કારણે ટકી રહ્યું છે. બાકી આટલા બધા અરબ રાષ્ટ્રોની સામે ઇઝરાયલ ટકી રહે શક્ય નથી. Amitbhai, Jews have no lesser hold on American economy. Yes, absolutely. So it's not that Israel is dependent on US. I know. A lot of dependency of the world economy is on Jews. હવે બીજું જે રાષ્ટ્ર છે તે રશિયા છે, પરંતુ રશિયાનો હોલ્ડ બહુ લિમિટેડ એરિયામાં છે ત્યાં, ખાસ તો સિરિયા અને વગેરે રાષ્ટ્રોમાં. અને છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ છીએ કે ચાઇના, કે જે મિડલ ઇસ્ટના પોલિટિક્સમાં કોઈ જગ્યાએ પ્રેઝન્ટ જ નહોતું અત્યાર સુધી, એણે પોતાના બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવને મિડલ ઇસ્ટ સુધી લઈ ગયું છે. ઈરાન અને ઇવન ઇઝરાયલ સાથે પણ ચાઇનાએ સારા સંબંધો વિકસાવવાની કોશિશ કરી છે, માત્ર અરબ રાષ્ટ્રો સાથે નહીં, ઇઝરાયલ સાથે પણ ચાઇનાએ સારા. એટલે અત્યારે જે બંને મુખ્ય મહાસત્તાઓ છે, અમેરિકા અને ચાઇના, એ પણ પોતાનું એક કોમ્પિટિશન નું એક નવું ફિલ્ડ મિડલ ઇસ્ટમાં વિકસાવી રહ્યા છે. એટલે આ બધી જે ઘટનાઓ છે એને જોતા જો ભવિષ્યમાં મહાસત્તાઓ વચ્ચેનું સંતુલન ક્યાંક બદલાય તો સંભવ છે કે મિડલ ઇસ્ટ દુનિયામાં એક બહુ મોટા યુદ્ધ કે બહુ મોટી કટોકટીનું કેન્દ્ર બની શકે. અને આપણે આશા રાખીએ કે આવું ના થાય, એટલા માટે દુનિયાના બીજા રાષ્ટ્રો કોઈને કોઈ સંતુલનની ભૂમિકા ત્યાં ભજવે. धन्यवाद अमित भाई, आप तीनों का शुक्रिया अदा करता हूँ. काफी इंटरेस्टिंग रहा ये आपके साथ की चर्चा. कई ऐसी मुद्दे हैं जिस पे हम आज समय की ये पाबंदी देखते हुए चर्चा नहीं कर पाए, मगर हम चाहेंगे कि एक बार और फिर से मिले और इजराइल की अंदरूनी जो राजकीय परिस्थिति है, जो नेतन्याहू के ऊपर कोर्ट केसेस चल रहे हैं, जो अभी नया कोलिएशन बन रहा है इजराइल में, करीब करीब गत 5 साल से तो कोई पॉलिटिकल स्टेबिलिटी दिख नहीं रही है. वहां भी एक समय ऐसा लगता था कि बड़े राष्ट्रभक्त देश पे राज कर रहे हैं, मगर नेतन्याहू के ऊपर जो आक्षेप लगे हैं ये तो नहीं पुरवार करते. वो तो पुरवार करते हैं कि चाहे कहीं भी हो पॉलिटिशियंस ही होते हैं. तो ये सब चीजों को मद्देनजर रखते हुए हम इजराइल को एक दफा तराशना चाहेंगे, समझना चाहेंगे और ये संदर्भ में समझना चाहेंगे कि आपने कश्मीर की बात कही. मैं आई होप एंड प्रे कि withdrawal of US from Afghanistan doesn't result into a similar situation in Kashmir. That also like to examine. तो ये सब चीजें हैं, दुनिया में कहीं ना कहीं फ्लैश पॉइंट्स बने हुए हैं. हमास और इजराइल वाला जो मुद्दा है, गाजा पट्टी है, वो कहीं ना कहीं ये एक पॉसिबिलिटी रखती है कि ये फ्लैश पॉइंट की तरह उभरे और कहीं ना कहीं पूरे विश्व को विश्व युद्ध की एक कगार पे लाके खड़ा कर दे. और अब की बार अगर विश्व युद्ध हुआ तो वो मैं मानता हूँ कि एक बहुत बड़ा विनाश के रूप में हम इसे देख पाएंगे. आशा करें कि ऐसा न हो. तीनों आप विद्वान पैनलिस्ट का बहुत बहुत धन्यवाद. दर्शक मित्रों, આપણે આજે ઇઝરાયલ અને હમાસ એ આમાં ફરક એ છે કે બે દેશ વચ્ચે લડાઈ થાય સાંભળ્યું છે આપણે. આ હમાસ એક સંસ્થા, ઓર્ગેનાઇઝેશન છે. એ સંસ્થા અને દેશ વચ્ચે લડાઈ થઈ એ પહેલીવાર કદાચ દુનિયાના ઇતિહાસમાં આટલી મોટી પ્રસિદ્ધિ પામી હશે. એની આપણે ચર્ચા કરી. ઇઝરાયલની પરિસ્થિતિ, પેલેસ્ટાઇનની પરિસ્થિતિ, શું મુદ્દાઓ છે, કઈ રીતે ત્યાં ક્રિશ્ચિયાનિટી, જોડિઝમ અને ઇસ્લામ એક જગ્યાએ 1 ચોરસ કિલોમીટરથી પણ ઓછા વિસ્તારમાં આવેલા છે. અલ અક્સા મસ્જિદથી આ થોડી ઘણી તંગદિલીની શરૂઆત થઈ, ત્યાંથી માંડીને ઘણી બધી બાબતો આપણે સમજવા જેવી છે. આજે આપણને ઘણી રસપ્રદ ચર્ચા રહી. મળીશું વળી પાછા એકવાર ઇઝરાયલને સમજવા માટે. ધન્યવાદ. મળીએ આવતીકાલે એક નવા મુદ્દા સાથે, નવી પેનલ સાથે. શુભરાત્રી.
हेलो 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 हेलो। Headlines presented by पतंजलि सुपर डिशवॉश बार। ममता भरे हाथों को उपहार, राख, नींबू और नीम की चमकार। કોરોના મહામારી વચ્ચે સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષા રદ, વિદ્યાર્થીઓના હિત